Friends, so we are discussing very interesting concept of your subject, and that is the historical materialism, and that is given by Mr. Karl Marx, the famous socialist, famous economist, and famous philosopher. હું એના વિચારો છે એને બહુ પસંદ કરું છું, કારણ કે મારા મત પ્રમાણે આજના યુગમાં એ બહુ રિલેવન્ટ છે. બરાબર, તો આપણે કાર્લ માર્ક્સના ઐતિહાસિક ભૌતિકવાદને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લાસ્ટ વિડીયોમાં જ મેં વાત કરી કે ભૌતિકવાદ એ બહુ સામાન્ય વસ્તુ છે, આપણા જીવન સાથે સંકળાયેલી વાત છે. ભાઈ આપણે બધા જ વધુને વધુ નાણું ધરાવવાનો આગ્રહ રાખીએ છીએ, વલણ રાખીએ છીએ, અભિગમ રાખીએ છીએ. આપણે વધુને વધુ વસ્તુ વસાવવાનો અથવા વધુમાં વધુ વસ્તુ આપણી પાસે હોય અને આપણે એનો ભોગવટો કરતા હોઈએ એવો આપણે અભિગમને વલણ રાખીએ છીએ. આ ભૌતિકવાદ છે. બરાબર. હવે કાર્લ માર્ક્સની જે આખી એક જે એની વ્યાખ્યા અથવા તમારે જે કંઈ અર્થ લેવો હોય તો તમે લઈ શકો. બરાબર, એ હું અહીંયા લઈશ. ઐતિહાસિક ભૌતિકવાદ કાર્લ માર્ક્સ. Society is the economical system rather than social system. જો કાર્લ માર્ક્સે ની એક વ્યાખ્યા અથવા કાર્લ માર્ક્સે આપેલા બે ત્રણ જે કાંઈ વાક્યો છે હું તમારી સામે મૂકું છું. બરાબર છે. સોસાયટી ઇઝ ધ ઇકોનોમિકલ સિસ્ટમ. સોસાયટી, બરાબર, સોસાયટી ઇઝ ધ ઇકોનોમિકલ સિસ્ટમ રાધર ધેન સોશિયલ સિસ્ટમ. જેને આપણે સામાજિક વ્યવસ્થા કહીએ છીએ એ વાસ્તવમાં આર્થિક રચના છે. જો આ કાર્લ માર્ક્સની થિયરી, આ કાર્લ માર્ક્સ છે એનો જે સિદ્ધાંત છે એનો સાર, બસ એટલા શબ્દો યાદ રાખી લો. આનું ગુજરાતી આપીશ, પણ એટલા શબ્દો યાદ રાખી લો એટલે યુ કેન રિમેમ્બર ફોર એવર કે સોસાયટી ઇઝ ધ ઇકોનોમિકલ સિસ્ટમ રાધર ધેન સોશિયલ સિસ્ટમ. જેને આપણે સમાજ કહીએ છીએ. આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે શું કહીએ કે ભાઈ સમાજ એટલે શું? તો કે સમાજ એટલે લોકોનો બનેલા સમૂહની રચના, સામાજિક રચના. પણ વાસ્તવમાં જોવા જાઓ તો સમાજ એ સામાજિક રચના નથી. એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ હિસ્ટોરિકલ મટીરિયલિઝમ, એકોર્ડિંગ ટુ મિસ્ટર કાર્લ માર્ક્સ, society is not social system. Basically, actually, in reality, it is economical system. ખરેખર જોવા જાઓ તો સમાજ એ સામાજિક રચના કે વ્યવસ્થા નથી, એ વાસ્તવમાં આર્થિક રચના છે. તમારે સમાજનો અભ્યાસ કરવો હોય તો આર્થિક દૃષ્ટિકોણથી કરવો જોઈએ. It is the summary of Karl Marx thoughts. કાર્લ માર્ક્સનું કહેવાનું શું છે કે ભાઈ તમે સમાજ જેને કહો છો, સામાજિક રચના જેને કહો છો, એ વાસ્તવમાં તો ભૌતિકતાના પાયા ઉપર રચાયેલી એક આર્થિક રચના છે. જો તમારે આનો અભ્યાસ કરવો હોય તો તમારે એને આર્થિક દૃષ્ટિકોણથી, ભૌતિકતાના દૃષ્ટિકોણથી તમારે અથવા આર્થિક રચનાના દૃષ્ટિકોણથી તમારે એનો અભ્યાસ કરવો જોઈએ. એ સામાજિક રચના નથી. હા, આપણે દેખાય છે સામાજિક રચના, સમાજમાં સંસ્થાઓ જે કંઈ છે સામાજિક સંસ્થાઓ, બરાબર, એ બધું ખરેખર જોવા જઈએ તો આપણે ઉપર શરૂ દેખાય છે બધું સામાજિક, પણ વાસ્તવમાં આ બધાનો પાયો છે ભૌતિકતા. બધાનો પાયો ભૌતિક છે.
આર્થિક રચના છે આખી આ. તો સોસાયટી ઇઝ ધ ઇકોનોમિકલ સિસ્ટમ રાધર દેન સોશિયલ સિસ્ટમ. એનું ગુજરાતી પણ તમને હું લખીશ, બરોબર? તમે તમારી માટે લખી શકો. એનું ગુજરાતી પણ આપણે લખશું. સમાજ ખરેખર તો આર્થિક રચના છે. એટલે કે અર્થ ઉપાર્જન માટે રચાયેલી વ્યવસ્થા. જો તમને મેં અગાઉ જે લખ્યું એનો મેં ડીટો ટુ ડીટો ટ્રાન્સલેશન નથી કર્યું, એમાં થોડુંક મેં ઉમેરેલું પણ છે તમારા એક જેને કહેવાય ને કે અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે જેને આપણે સમાજ કહીએ છીએ એ વાસ્તવમાં શું છે. તો કે વાંચો લાસ્ટ સેન્ટેન્સ. અર્થ ઉપાર્જન માટે રચાયેલી વ્યવસ્થા કે રચના. જો સોરી, કે રચના. જેને આપણે સમાજ કહીએ છીએ એ વાસ્તવમાં શું છે. તો કે વાસ્તવમાં એ અર્થ ઉપાર્જન માટે, એકબીજાની જરૂરિયાતો સંતોષવા માટે રચાયેલી એક વ્યવસ્થા છે. જો એનું સીધું એક્ઝામ્પલ આપું તમને, સીધું એક એક્ઝામ્પલ. એક ગામની અંદર માની લો કે બે વ્યક્તિઓ છે, બરાબર? આ લખી નાખ્યું હોય તો હું એને અહીંયા ડિલીટ કરીને આપણે બોર્ડ વર્ક કરીએ થોડું, બરાબર છે? જો હવે એક ગામ છે એની અંદર માની લો કે એક ખેડૂત છે, પછી એક દરજી છે, બરોબર? અને એક છે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો વાળંદ છે. આ અનાજ પેદા કરે છે. જો અત્યારે તો પૈસાની સિસ્ટમ છે કે ભાઈ ખેડૂત છે એ અનાજ વેચી નાખશે, પૈસા લેશે. દરજી છે એ તમારા કપડાં છે એને સીવી આપશે, એની સામે પૈસા લેશે. વાળંદ છે એ તમારા વાળ કાપી આપશે અને પૈસા લેશે. અત્યારે આ સિસ્ટમ છે. પણ જ્યારે સમાજ જીવનની શરૂઆત થઈ, સમાજની રચના થઈ, ત્યારે નાણાં નામનું તો કોઈ કન્સેપ્ટ હતો નહીં, નાણાં નામનું કોઈ તત્વ પણ નહોતું. તો એ વખતે રચના જે હતી એ રચના કેવા પ્રકારની હતી. તો કે ખેડૂત અનાજ પકાવે, એ અનાજ એ દરજીને આપે. એટલે દરજી શું કરે. તો કે દરજી એના કપડાં સીવી આપે, બરોબર? પછી તો કે એ જ ખેડૂત પાછો અનાજ વાળંદને આપે, અને વાળંદ છે એ એના વાળ કાપી આપે. પછી વાળંદ છે, બરોબર, તો વાળંદ છે એ કપડાં સીવડાવે, એની સામે એ દરજીના વાળ કાપી આપે. જો આ આખું શું છે? આર્થિકતા. આ બધું ભૌતિક છે. આ ટૂંકમાં જેને આપણે સમાજ કહીએ છીએ, જેને આપણે સામાજિક રચના કહીએ છીએ, એના પાયામાં તમે જુઓ તો ભૌતિક છે, ભૌતિકતા છે, આર્થિક રચના છે આખી. તો કાર્લ માર્ક્સનું કહેવાનું એમ છે કે જેને આપણે સમાજ કહીએ છીએ એ વાસ્તવમાં તો અર્થ ઉપાર્જન માટે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અથવા આર્થિકતા માટે ભેગા થયેલા લોકોનો સમૂહ છે, વ્યવસ્થા છે કે રચના છે. તો સમાજનો અભ્યાસ કરવો છે તો તમે આ દૃષ્ટિકોણથી કરો, તો તમને એનો સાચો ખ્યાલ આવશે કે વોટ ઇઝ ધ સોસાયટી. સમાજના પ્રશ્નો, સમસ્યાઓનો તમારે અભ્યાસ કરો તો તમે આ દૃષ્ટિકોણથી કરો તો તમને સમાજના પ્રશ્નો છે એની તમને સાચી સમજ મળશે અને તમે સાચા એના ઉપચારના પગલાઓ પણ શોધી શકશો. તો આ છે ધ કન્સેપ્ટ ઓફ મટીરિયાલિઝમ, હિસ્ટોરિકલ મટીરિયાલિઝમ. તો કાર્લ માર્ક્સનું કહેવાનું શું છે કે સમાજ એ ખરેખર તો આર્થિક રચના છે, નહીં કે સામાજિક રચના. અથવા તમે એને આ રીતે પણ લખવું તો લખી શકો, બરાબર? તમને વાક્ય લખાવું છું એ પણ તમે યાદ રાખી શકો. સમાજ એ સામાજિક
રચના કરતા આર્થિક કે સમાજ એ સામાજિક રચના કરતા આર્થિક કે ભૌતિક રચના છે. બરાબર. તો આ તમે આ પણ એક વાક્ય લખી શકો અને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. આ તમને મેં બહુ સરળ ભાષામાં જે કન્સેપ્ટ છે હિસ્ટોરિકલ મટીરિયાલિઝમ એ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કરેલો છે. બરાબર. કારણ કે કાર્લ માર્ક્સનું જે કહેવાનું છે એ બસ આ જ છે કે આપણે સમાજ જેને કહીએ છીએ એ સામાજિક રચના તો છે જ, નો ડાઉટ, આપણે એમ ના નથી પાડતા, પણ એના કરતાં વિશેષ તો એ શું છે તો કે આર્થિક અથવા ભૌતિક રચના છે. તો આ એનો આખો કન્સેપ્ટ છે. બરાબર. હવે આપણે એના કેટલાક જે મુદ્દાઓ છે આપણે એનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરશું. જો એમાં પહેલું ફોર એક્ઝામ્પલ, બરાબર, જીવન ટકાવી રાખવાની માનવીની જો સૌથી પહેલી વાત, હવે આપણે એના કેટલાક મુખ્ય તત્વોની વાત કરશું જેને આપણે હિસ્ટોરિકલ મટીરિયાલિઝમ કહીએ છીએ, જેને આપણે ઐતિહાસિક ભૌતિકવાદ કહીએ છીએ. એના કેટલાક જે મુખ્ય પાસાઓ છે અથવા એના કેટલાક મુખ્ય તત્વો કે મુદ્દાઓ છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. એમાં પહેલું છે કે જીવન ટકાવી રાખવાની જે આપણી મૂળભૂત જે કંઈ જરૂરિયાત છે એ ખરેખર ભૌતિક છે. બરાબર છે. તમે જોઈ શકો છો કે આ પ્રકૃતિ છે તો પ્રકૃતિનો આપણે ઉપયોગ શું કામ કરીએ છીએ તો કે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે. બરાબર છે. પછી હમણાં મેં તમને વાત કરી કે અત્યારે તો પૈસા છે એટલે આખી વાત અલગ છે, પણ જ્યારે સમાજ જીવનની શરૂઆત થઈ હતી ત્યારે શું હતું તો હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ખેડૂત છે એ દરજીને અનાજ આપશે, એની સામે દરજીના કપડાં સીવી આપશે. એ ખેડૂત પાછો વાળંદને પણ અનાજ આપશે અને એની સામે વાળંદ એના વાળ કાપી આપશે. વાળંદ છે એ દરજી પાસે જશે તો દરજી એના કપડાં સીવી આપશે, એની સામે ઓલો એને વાળ કાપી આપશે. તો માણસને જેને કહેવાય ને કે જીવન ટકાવી રાખવું છે માટે આખી સિસ્ટમ, આ સમાજ આખો આ રીતે ઊભો કરવામાં આવ્યો છે કે હું મારી જરૂરિયાત બધી પૂરી કરી નહીં શકું, મારે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું છે. હું કાંઈ મારા વાળ કાપી ન શકું, હું મારે કાંઈ કપડાં ન સીવી શકું, હું કાંઈ અનાજ એકલું પેદા ન કરી શકું, હું એક કામ કરી શકું, બે કામ કરી શકું. બાકીની જે મારી જરૂરિયાતો છે એની માટે મારે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું છે અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે, બરાબર છે, જે રચના ક્રિએટ કરવામાં આવી એ રચનાનું નામ છે સમાજ. તો સમાજની અંદર માણસ છે એ જીવન ટકાવી રાખવા માગે છે અને એ જીવન ટકાવી રાખવાની જે જરૂરિયાત છે એ ખરેખર ભૌતિક છે. એટલે આપણે એટલે જ કહીએ છીએ ને કે ભાઈ પૈસા હશે તો આપણું કાંઈક થશે. બરાબર. આપણે શું કામ કહીએ છીએ? કારણ કે પૈસા વગર તો આપણા જીવનની કોઈ જરૂરિયાત પૂરી થવાની નથી. આપણી મૂળ જરૂરિયાત કઈ છે? રોટી, કપડાં, મકાન. તો આપણે એની માટે જ મહેનત કરવાની છે. અને સમાજ જીવન જે કાંઈ અથવા સમાજની જે કાંઈ રચના ક્રિએટ કરવામાં આવી એ આની માટે જ કરવામાં આવી કે દરેક વ્યક્તિ પોતાની રોટી, કપડાં, મકાનની જરૂરિયાત પૂરી કરી શકે. તો માનવી જીવન ટકાવી રાખવાની જે માનવીની મૂળભૂત જરૂરિયાત છે એ કેવી છે? ભૌતિક છે. બરાબર છે. આ એનો પહેલો. બીજું, સમાજ સાથે માનવીના સંબંધો આર્થિક છે.
જો આર્થિક રચના શું કામ કે આપણે કહે છે, બરોબર, સમાજને આર્થિક રચના શું કામ કહેવામાં આવે છે, રાધર દેન સોશિયલ સિસ્ટમ, એટલે કે સમાજ રચના કરતાં વધુ એ આર્થિક રચના છે. શું કામ? તો કે માણસનો સંબંધ જગત સાથે આર્થિક છે, પાયામાં છે, એના ઉપર પછી ગમે હોઈ શકે. કાર્લ માર્ક્સનું કહેવાનું શું છે કે જે જગત સાથેના આપણા સંબંધો છે, સમાજ સાથેના જે આપણા સંબંધો છે, એનો પાયો છે એ આર્થિક છે. પછી એના બેઝ ઉપર ભલે ગમે તે હોય, ભલે ગમે તે સામાજિક જેને કહેવાય કે રચના કે સંસ્થા ભલે ક્રિએટ થાય, પણ એનો પાયો તો આર્થિક જ છે, ભૌતિક છે. જો હું તમને એનું સીધું એક્ઝામ્પલ આપું, એક સાદું એક્ઝામ્પલ, તમે આ વસ્તુ સમજી શકો એની માટેનું બહુ સાદું એક્ઝામ્પલ. લગ્ન નામની સંસ્થા છે, લગ્ન, બરોબર, લગ્ન, લગ્ન, આ લગ્ન પાછળનો હેતુ શું? લગ્ન આમ સંસ્થા છે, એક સામાજિક સંસ્થા છે, પણ એના પાયામાં શું છે? તો કે એના પાયામાં આર્થિક અથવા ભૌતિકતા છે. વાસ્તવમાં એ સામાજિક સંસ્થા તો છે, પણ વધુ જોવા જઈએ તો એ આર્થિક રચના એક પ્રકારની છે, એમ તમે પણ કહી શકો. જો એની પાછળનો આખો હેતુ શું છે? સમાજમાં લગ્નોની પ્રથા, લગ્નની સંસ્થા શરૂ શું કામ થઈ? તો કે જો એની પાછળનું આખું લોજિકલ તમે જુઓ, બરાબર, કે ભાઈ સ્ત્રી છે અને પુરુષ છે, આ બે ભેગા થશે અને પોતાનું લગ્ન જીવન છે એ આરંભ કરશે. પુરુષ છે એના ઉપર કમાવાની જવાબદારી છે, એ કમાઈને લાવશે. એની સામે સ્ત્રી છે એ એનું ઘર સંભાળશે, બરાબર. પુરુષ છે એનું જે ઘર સંભાળવાનું છે એ ઘર સંભાળવાનું કામ છે સ્ત્રી કરશે. પુરુષ છે એ જેને કહેવાય કે એનો નિભાવ કરશે. તો એક વ્યક્તિ નિભાવ કરશે, બીજી વ્યક્તિ છે એની સામે એના ઘરને સંભાળશે. તો તમે આમ તમે જો એને બારીકેથી તમે જુઓ તો એ એક ભૌતિકતા છે, એક આર્થિક આખી રચના છે કે ભાઈ હું એનો નિભાવ કરીશ. એક પતિ છે એ એમ કે પત્ની માટે શું કહે છે કે ભાઈ હું એનો નિભાવ કરીશ, હું એને નિભાવીશ, એની માટે હું મહેનત કરીશ, કમાઈશ, બધું કરીશ, અને એની સામે એ મારા ઘરને સંભાળશે. એટલે મારે ઘરની ચિંતા નથી, એને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની કોઈ ચિંતા નથી. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે સામાજિક સંબંધો છે, આ પ્રકારની જે સામાજિક સંસ્થાઓ છે, એના પાયામાં શું છે? તો કે એના પાયામાં છે આ રીતે આર્થિક અથવા ભૌતિકતા. તો સમાજ સાથેનો જે આપણો સંબંધ છે એના પાયામાં આર્થિક અથવા ભૌતિકતા રહેલી છે. અથવા તમે એમ પણ કહી શકો, બરાબર છે, કે માનવીના જે સમાજ સાથેના સંબંધો છે એ બધા પ્રત્યક્ષ રીતે જોવા જાઓ, મૂળભૂત તમે જો જોવા જાઓ તો એ બધા આર્થિક સંબંધો છે, બરાબર. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સ્ત્રી પુરુષની જરૂરિયાત પૂરી કરશે, પુરુષ સ્ત્રીની જરૂરિયાત પૂરી કરશે. સ્ત્રીએ બહાર જઈને કમાવાનું મહેનત નહીં કરવાની, બરાબર, ક્યાંથી પૈસા લાવવાની એને ત્યાં નહીં ચિંતા કરવાની, એ ઘર સંભાળે, બાળકોને સંભાળે. અને એની સામે તો કે એની સામે પુરુષ છે એ ઘરની ચિંતા મૂકી દે, ઘરેમાં કાંઈ એને ચિંતા કરવાની નહીં, ઘરનું બધું સંભાળશે એની પત્ની, અને એ પોતે ગમે ત્યાંથી મહેનત કરીને પૈસા લઈ આવશે અને બાળકો અને એની પત્નીને નો નિભાવ કરશે, ગુજરાન ચલાવશે. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ ઇકોનોમિકલ સિસ્ટમ. થેન્ક યુ. આગળ વાત કરશું.